જય શ્રી કૃષ્ણ મિત્રો, હર હર મહાદેવ। મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે શ્રાવણ માસના પ્રથમ સોમવારથી કરવામાં આવતું 16 સોમવારનું વ્રત ક્યારથી શરૂ કરવામાં આવશે ને આ વ્રતની વિધિ શું છે। આ દિવસે ભગવાન શિવની પૂજા આરાધના કઈ રીતે કરવી ને જો તમને આ વિડીયો સારો લાગે તો લાઇક કરજો ને તમારા મિત્ર પરિવાર સાથે પણ શેર કરજો। અને આવી જ વૈદિક પ્રમાણભૂત માહિતીઓ પ્રાપ્ત કરવા હેતુ હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કૃપયા કરી રાખજો, જેથી કરી અમારા દ્વારા આવનારી બધી નવી માહિતીઓ કથાઓ તમારા સુધી સરળતાથી પહોંચી શકે। મિત્રો, ભગવાન શિવની પૂજા હંમેશા સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરનારી માનવામાં આવે છે। તેમાં પણ જ્યારે પ્રદોષકાળ સાથે આવતા સોમવારે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે ત્યારે તેનું વિશેષ મહત્ત્વ હોય છે। અને જે વ્યક્તિ માત્ર સોમવારના દિવસે પણ ભગવાન શિવની ભક્તિપૂર્વક પૂજા કરે છે તેના માટે આ લોક અને પરલોકમાં કોઈ પણ વસ્તુ દુર્લભ રહેતી નથી, અને તેમાં શ્રાવણ સોમવારનું વ્રત તો અત્યંત દુર્લભ છે। આવું જ એક પરમ પવિત્ર વ્રત છે 16 સોમવારનું વ્રત। આ વ્રતનો આરંભ શ્રાવણ માસના પ્રથમ સોમવારથી કરવામાં આવે છે, ને જો કોઈ કારણસર પ્રથમ સોમવારથી વ્રતનો આરંભ ન કરી શકાય તો શ્રાવણ માસના કોઈપણ સોમવારથી આ વ્રત શરૂ કરી શકાય છે। સોમવારના દિવસે ઉપવાસ કરીને પવિત્રતા જાળવવી, પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખીને વૈદિક અથવા લૌકિક મંત્રો દ્વારા વિધિપૂર્વક ભગવાન શિવની પૂજા કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે। ને મિત્રો, શ્રાવણ માસમાં આવતા સોમવારના મહાત્મ્યનું વર્ણન કરતા સ્વયં ભગવાન શિવ કહે છે કે સૂર્ય મારો નેત્ર છે અને તેનું મહાત્મ્ય આટલું શ્રેષ્ઠ છે, તો પછી ઉમા સહિત મારા નામવાળા સોમવારનું મહાત્મ્ય કેટલું શ્રેષ્ઠ હશે। સોમ ચંદ્રમાનું નામ છે અને તે બ્રાહ્મણોના રાજા કહેવાય છે। યજ્ઞમાં ઉપયોગી સાધન પણ સોમ જ છે, અને સોમ નામ શા માટે પડ્યું? તો આ વાર ભગવાન શિવના સ્વરૂપનો હોવાથી તેને સોમવાર કહેવામાં આવે છે। તેથી જ તે સર્વ પ્રકારના ઐશ્વર્ય અને રાજ્ય પ્રદાન કરવામાં શ્રેષ્ઠ છે। જે મનુષ્ય સોમવારનું વ્રત કરે છે તેને સમગ્ર રાજ્ય પ્રાપ્ત કરવાનું ફળ મળે છે। આ પ્રકારે મિત્રો, શ્રાવણ સોમવારના મહાત્મ્યનું વર્ણન કરવામાં આવ્યું છે। આમ મિત્રો, આ ચારેય સોમવારે ભગવાન શિવની પૂજા આરાધના, અભિષેક, મંત્ર જાપ કરી મનુષ્ય શિવજીનો પ્રિય બની શકે છે। ને મિત્રો, 12 મહિનામાં સોમવારનું વ્રત અત્યંત શ્રેષ્ઠ ગણાય છે, પરંતુ જો કોઈ મનુષ્ય આખા વર્ષ દરમિયાન સોમવારનું વ્રત કરવામાં અસમર્થ હોય તો તેણે શ્રાવણ માસમાં આ વ્રત અવશ્ય કરવું જોઈએ। શ્રાવણ સોમવારનું વ્રત કરવાથી મનુષ્યને આખા વર્ષના સોમવાર વ્રતનું ફળ પ્રાપ્ત થાય છે। શ્રાવણ માસના શુક્લ પક્ષના પ્રથમ સોમવારે આ સંકલ્પ કરવો કે હું વિધિપૂર્વક આ સોમવાર વ્રત કરીશ, જેનાથી ભગવાન શિવ મારા પર પ્રસન્ન થાય। આ રીતે શ્રાવણ માસના ચારેય સોમવારે, અને જો 5મો સોમવાર હોય તો 5મા સોમવારે પણ પ્રાતઃકાળે સંકલ્પ કરવો, રાત્રે ભગવાન શિવની પૂજા કરવી, ષોડોપચારથી સાંજના સમયે પણ ભગવાન શિવની પૂજા કરવી અને એકાગ્રચિત થઈને સોમવારની દિવ્ય કથાનું શ્રવણ કરવું જોઈએ। આ પ્રકારે શ્રાવણ સોમવાર વ્રતનું સંપૂર્ણ નિયમો સાથે પાલન કરવું જોઈએ। ને મિત્રો, 16 સોમવારનું વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૂ કરવામાં આવે છે। આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૂ કરી 16 સોમવાર સુધી આ વ્રતનું પાલન કરવાનું હોય। આ પાવન વ્રત કરવાથી મનુષ્યની બધી જ મનોકામનાઓ સિદ્ધ થાય છે, તેમજ ચતુર્માસ કર્યાનું ફળ પણ આ 16 સોમવાર વ્રત કરવાથી પ્રાપ્ત થઈ જાય છે। તેથી ચાલો 16 સોમવારનું વ્રત ક્યારથી શરૂ થશે તથા આ વ્રતનું પાલન કેવી રીતે કરવું જોઈએ તેના વિશે પણ જાણી લઈએ। તો મિત્રો, 16 સોમવારનું વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૂ કરવામાં આવે છે, અને આ વખતે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર 17 ઓગસ્ટ 2026ના દિવસે આવી રહ્યો છે। તેથી 16 સોમવારનું વ્રત 17 ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે। આ દિવસે બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે 4:38 થી 5:32 સુધીનો રહેશે, અને પ્રાતઃકાલીન પૂજાનો સમય સવારે 5:10 થી 6:17 સુધીનો રહેશે। તેમજ સાંજે પ્રદોષકાળમાં શિવજીની પૂજા કરવા માટે 7:10 થી 8:17 સમય શુભ રહેશે। આ દિવસે સૂર્યોદય થશે સવારે 6:17 અને સૂર્યાસ્તનો સમય છે 7:10। હવે જો 16 સોમવારનું વ્રત સામાન્ય રીતે શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૂ કરવામાં આવે છે, પરંતુ જો કોઈ કારણોથી પ્રથમ સોમવારનું વ્રત શરૂ ન કરી શકાય તો શ્રાવણ માસના કોઈપણ સોમવારથી આ વ્રતનો આરંભ કરી શકાય છે। તેથી શ્રાવણ માસનો બીજો સોમવાર 24 ઓગસ્ટ, ત્રીજો સોમવાર 31 ઓગસ્ટ અને ચોથો અને અંતિમ સોમવાર 7 સપ્ટેમ્બરના રોજ આવી રહ્યો છે। આમાંથી કોઈપણ સોમવારથી તમે 16 સોમવારના વ્રતનો આરંભ કરી શકો છો। હવે ચાલો મિત્રો, આ 16 સોમવારની વ્રત વિધિ પણ જાણી લઈએ।
તો શ્રાવણ માસના પ્રથમ સોમવારે આ શ્રેષ્ઠ વ્રતનો આરંભ કરવાનો હોય છે. આ દિવસે વ્રત કરનારે સારી રીતે સ્નાન કરી પવિત્ર થઈ શ્વેત વસ્ત્ર ધારણ કરવા અને કામ, ક્રોધ, અહંકાર, દ્વેષ, નિંદા વગેરેનો ત્યાગ કરીને પ્રસન્ન મનથી ભગવાન શંકર અને માતા પાર્વતીનું ધ્યાન કરવું ને 16 સોમવાર વ્રતનો સંકલ્પ કરવો. ત્યાર પછી સવારની નિત્ય સંધ્યા પૂજા કરી નૈવેદ્ય લઈ શિવ મંદિરે જવું. ત્યાં ષોડોપચારથી ભગવાન શિવ અને માતા પાર્વતીનું પૂજન કરવું. દૂધ, દહીં, ઘી, મધ અને સાકરથી બનેલા પંચામૃત વડે અભિષેક કરવો. ત્યારબાદ શુદ્ધ જળ અર્પણ કરીને શિવલિંગને ચંદનનું તિલક કરવું ને બેલીપત્ર, ધતુરો અને સુગંધિત પુષ્પ અર્પણ કરવા. ઘીનો દીવો પ્રગટાવી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો. ત્યાર પછી ભગવાન શિવ અને માતા પાર્વતીને ફળ, મિષ્ઠાન અને નૈવેદ્ય અર્પણ કરીને વ્રતકથા વાંચવી અથવા સાંભળવી જોઈએ. આ દિવસે ફળાહાર અથવા દૂધ લઈ ઉપવાસ કરવાનો હોય છે ને જો સંપૂર્ણ ઉપવાસ શક્ય ન હોય તો એક વખત સાત્વિક ભોજન લઈ શકાય છે. એ પણ સાંજે ફરી ભગવાન શિવની પૂજા કરી તેમને ભોગ અર્પણ કર્યા પછી. આ પ્રકારે આ દિવસે આખો દિવસ ઉપવાસ રાખવામાં આવે છે અને સાંજના સમયે ફરીથી ભગવાન શિવની વિધિપૂર્વક પૂજા કરીને ગોળ, ઘઉં અને ઘીમાંથી બનેલા લાડુનો ભોગ અર્પણ કરવો અને ત્યારબાદ આ પ્રસાદ ગ્રહણ કરીને પોતાનું વ્રત પૂર્ણ કરવું. આ દિવસે મીઠું ન ખાવું, કોઈપણ પ્રકારના વ્યર્થ વાદ વિવાદમાં ન પડવું અને શક્ય હોય તેટલું ભગવાન શંકરની ભક્તિમાં લીન રહેવું જોઈએ. પોતાની શક્તિ અને સામર્થ્ય પ્રમાણે દાન પણ કરવું. આ દિવસે જમીન પર સૂવું અને બ્રહ્મચાર્યનું પાલન કરવું. તેમજ શક્ય હોય તો ખાખરાના પાનમાં ભોજન કરવું. આ રીતે સતત 16 સોમવાર સુધી આ વ્રતનું વિધિપૂર્વક પાલન કરવું જોઈએ. ને જો કોઈ કારણોસર વચ્ચેના કોઈ સોમવારનું વ્રત ન થઈ શકે તો ફરીથી 1થી ગણતરી શરૂ કરીને 16 સોમવાર પૂર્ણ કરવા. અને જ્યારે 16મો તથા અંતિમ સોમવાર આવે ત્યારે 5 સેર ઘઉંના લોટમાંથી લાડુ બનાવવા અને તેને 4 ભાગમાં વહેંચવા. તેમાંથી એક ભાગ ભગવાન શંકર અને માતા પાર્વતીના મંદિરમાં પ્રસાદ તરીકે અર્પણ કરવો. બીજો ભાગ શિવ મંદિરમાં ઉપસ્થિત ભક્તો અથવા કોઈ બ્રાહ્મણને, શિવ પૂજારીને આપવો. બાકીનો ભાગ પોતાના સગા સંબંધીઓ તેમજ પોતે ઘરે લઈ જવો ને તે પ્રસાદ લઈ વ્રતની પૂર્ણાહુતિ કરવી. ને હા, પૂર્ણાહુતિ માટે બ્રાહ્મણને યથાશક્તિ દાન, દક્ષિણા, વસ્ત્ર આપીને તેમના આશીર્વાદ લેવા જોઈએ. આ રીતે 16 સોમવારનું વ્રત પૂર્ણ કરવાથી ભગવાન શંકરની કૃપાથી ભક્તની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ભગવાન શિવ પ્રત્યેની ભક્તિ વધુ પ્રબળ બને છે. તો આ હતી આજની અમારી 16 સોમવાર વ્રતની શાસ્ત્રોક્ત વિધિ. શ્રદ્ધા અને નિયમપૂર્વક આ વ્રતનું પાલન કરવાથી વ્યક્તિ અનેક પ્રકારના દુઃખો અને કષ્ટોમાંથી મુક્તિ પામે છે અને ભગવાન શિવ તથા માતા પાર્વતીના આશીર્વાદથી મનની મનોકામનાઓ પૂર્ણ થાય છે. જે કોઈ આ સોમવારે પાર્વતીજી સહિત ભગવાન શિવની પૂજા કરે છે તેઓ ફરી જન્મ ન લેવો પડે એવા અક્ષય લોકને પ્રાપ્ત કરે છે. જો સંપૂર્ણ શ્રાવણ માસ એકટાણા ન થઈ શકતા હોય તો માત્ર શ્રાવણ સોમવારે એકટાણું કરવાથી દેવો અને દાનવો માટે પણ અજય એવા 7 જન્મોના સંચિત પાપો નષ્ટ થઈ જાય છે. આમાં કોઈ સંશય નથી. અથવા તો આ અત્યંત ઉત્તમ વ્રત ફળાહાર, દૂધ લઈને પણ કરવું અત્યંત શુભ ફળ આપનારું ગણાય છે. આ વ્રત કરવાથી પુત્રની ઈચ્છા રાખનારને પુત્ર પ્રાપ્ત થાય છે. ધનની ઈચ્છા રાખનારને ધનની પ્રાપ્તિ થાય છે. મનુષ્ય જે મનોકામનાઓ કરે છે તે તેને પ્રાપ્ત થાય છે. આ લોકમાં લાંબા સમય સુધી ઈચ્છિત સુખોનો ઉપભોગ કર્યા પછી અંતે શ્રેષ્ઠ વિમાનમાં બેસીને રુદ્રલોકમાં સ્થાન પ્રાપ્ત કરે છે. એટલું જ નહીં, જે મનુષ્ય આ વ્રતની કથા માત્ર પણ સાંભળે છે તેને પણ આ વ્રત કરવાથી મળતું ફળ પ્રાપ્ત થઈ જાય છે. તો મિત્રો, આ હતી આજની અમારી શ્રાવણ સોમવાર તેમજ 16 સોમવાર વ્રત ક્યારથી શરૂ કરવા અને તેની પૂજા વિધિ વિશે સંપૂર્ણ માહિતી. ને અમને આશા છે કે અમારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી તમને ઉપયોગી થઈ હશે. જો આ માહિતી તમને થોડી પણ ઉપયોગી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો. ને ચાલો આવી જ વૈદિક પ્રમાણભૂત માહિતીઓ તેમજ કથાઓ સાથે ફરી મળીએ. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ.